જાવ તો સત્સંગમાં કીર્તન ન હોય તો એ સત્સંગ ન હોય, કીર્તન હોય જ સત્સંગ. સત્સંગ આવે પણ કીર્તન છે ને, કીર્તન એટલે કોઈ પણ ભગવાનના નામનું કીર્તન. એ કીર્તન છે ને એ અનંત અનંત કર્મના પાપોને બાળી નાખે, અથવા અંતઃકરણની અંદર શુદ્ધિ થાય. આજે હું તમને કહું, તમારી અંદર કોઈ પણ વસ્તુ છે ને એ અંતર્ગતિમાં એની છાપ પડે છે. ચિત્તપટ ઉપર એની છાપ પડે છે. એની અંદર જે છાપ પડે છે એમાં આપણે કોઈ પણ એવી છાપ પડવા નથી દેવી કે જે છાપથી આપણા જીવનને નુકસાન થાય. પેલું નુકસાન આપણને થાય, પછી આપણાથી બીજાને થાય. એટલે માણા શું કે એટલે સારું જોતો તો જા. એવું કે એલા તને હરખું સાંભળતા આવડતું નથી. ચા બને લાઈટ કરજે ભાઈ. આ લોકો રાત ને દી મહેનત કરતા હોય એનું કારણ તમને ખબર? એક વસ્તુ પ્રગટ છે, એક વસ્તુ પ્રગટ છે જ. યા બોલો, એ તમને ન્યાય ગમે આપી દે તમે ક્યાં ઉભા છો. એ છે ને કોઈના બાપની હાડી બાર રાખે એવું નથી. જે વધુ પડતા હોશિયાર તો હું કે જે બુદ્ધિનો ઉપયોગ કરી અને બોલનાર રમત કરતા હોય ને એનું નક્કી નહીં. પણ જે એમને હાઈલે જતા હોય કોરી પાટી રાખીને, એ ગમે ત્યારે ગમે એ વસ્તુ તમારી કે મારી ગમે ની કહી દે. એને કાંઈ કોઈના બાપની બીક નથી. અથવા તમે બીક રાખશો ને તો એ બોલી તો જાય જ. હવે બોલનહાર છે ને એમાં આપણી બહુ જાગૃત અવસ્થા રહેતી નથી, ચેતનતા રહેતી નથી. કારણ કે એ છે ને એ એક એવડી મોટી સ્થિતિ વાળું છે ને, એ કોઈ પણ ધર્મ સંપ્રદાય વાળા એમાં નથી આવતું. કોઈ જ્ઞાતિ, કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, ભોળોનાથ, પછી કૃષ્ણ કે બ્રહ્મા, એમાં એ આવતો નથી. એટલે એમાં બધાયમાં છે ને બધાયથી આવી જાય. હવે એ છે ને તમે જાગ્રત હો ને તો પેલા તમે અંતર બહાર જોઈ શકશો. એટલે કબીરનું ભજન છે ને એ મેં યાદી એટલા માટે લીધી કે ચદરિયા ચીની રે જીની. કબીર સાહેબનું ભજન છે, વિચાર કરો. ચદરિયા જીની રે જીની. તો કે કેવી છે ચદરિયા એટલે શું? ચાદર એટલે હું શરીર, ચાદર એટલે આ કાયા. એ કે આ જીની એટલે આમાં હે ને અંદર બાર એટલા હોલ છે ને એટલે ઝીણી છે એમ. ઝીની રે ઝીની. તો કબીર કે રામ નામ રસ બેને ચદરિયા ઝીની રે ઝીની. એ ભગવાનના નામથી ભીની ભીની છે. પછી કે અષ્ટ કમલ કા ચરખા બનાયા
પાંચ તત્વ તીન ગુની અષ્ટ કમલ કા બબુ આ ભજન ગોતી દે ને એમાં લખેલું હોય તો ચદરિયા ઝીની રે ઝીની કબીરનું અષ્ટ કમલ કા ચરખા બનાયા પાંચ તત્વ તીન ગુની अष्ट कमल का चरखा बनाया પાંચ તત્વ તીન ગુની અષ્ટ કમળ એટલે આ નાભીમાં મારા માનવા મુજબ 8 કમળ છે એનો આ ચરખો બનાવ્યો એમાં 5 તત્વ અને 3 ગુણ છે મળ્યું લા કામ થઈ ગયું લે પછી કે 9-10 માસ બુનન કો લાગે લખેલું હોય ને તો લાઈવ હંગો હા લાઈવ હાલને ગાતો સાંભળન તો દેશ ચોપડીમાં નથી ગોતી દે ગેસ ધીમો કરી આવી નથી મને ન મળ્યું લિરિક્સ બોલો લખી હું થયું છોકરા ગેસ ધીમો કર્યો તો પછી જ આવ્યો તો ને લખેલું મળે તમને ચદરિયા જીની રજીની ન મળે જો 9-10 માસ બુનન કો લાગે મૂર્ખે મેલી કીની મેલી એટલે ખરેખર તો કબીર સાહેબ છે ને એને વિષયને જરાય પ્રાધાન્ય આપ્યું નથી કબીર સાહેબ આ ચોપડી આપો એમાં નથી કૃષ્ણ મન ન મળે આ તને જ કહેતો આની તો મને ન મળ્યું ભલે ને ગાયેલું હોય તો ન મળે તો કાંઈ વાંધો નહીં આ ચાદર છે ને આ ચાદર કબીર બાદશાહ હતો કબીરની તાકાત બહુ કબીર બાદશાહી વધારે ના કરે. હા. મળ્યું ક્યાં છે મેં ફોટો પાડેલો મારો મોબાઈલમાં તો મને ખબર જ નહીં બન ઘર આયો એટલે રંગ રેજ કો દેની જબ મોરી ચાદર બન ઘર આયા રંગ રેજ કો દેની ऐसा रंग रंगा रंग रहने ऐसा रंग रंगा रंग रहने लालो लाल कर देने મળ્યું કૃષ્ણ ચદરિયા આની અંદર લાલ જે લોહી છે ને આખા શરીર
એને રેંગું હોય. ચાદર ઓઢ સંકામત કર્યો. મળી ગયું. મળ્યું ને બાપુ? હાય હાય હાય. હા, એ જો બીજું કઈ છે જ નહીં. રામ નામ રસ ભેને ચદરિયા ગાંડાને રામ નામ એનું મોકળું હતું. આપણે ચદરિયા ગોતતા હતા એટલે ન મળે. તમે આમ એક એક પાનું જોતા હતા ને એમાં કદાચ મળી જાત. જો રામ નામ રસ ભેને ચદરિયા. આ ઝીણી છે, ઝીણી. કાપડ કેમ આમ આમ આ તાણો વાળો બાપા કહેતા તાણો વાળો ગૂંથેલો હોય ને એમાં ગૂંથેલું હોય, આખું કાયદેસર ગૂંથેલું હોય. અષ્ટકમલ કા ચરખા બનાયા. અષ્ટકમળ એટલે 8 કમળ. નાભી, કૃષ્ણ નાભીમાં 8 કમળ હોય ને, હા, અષ્ટકમળ કા સ્થાન મન. અહીંયા મનનું સ્થાન છે. નાભીમાં કમળ કા અષ્ટકમલ કા ચરખા બનાયા. 5 તત્વ કી પૂની. 9-10 માસ ગુનન કો લાગે. 9 મહિના તો 10 મહિને બહાર આવે. 9 મહિના તબ બહાર ઘર દેની ચદરિયા. જીની રે જીની. પછી જબ મોરી ચાદર બન કર આए. રંગરેજ કો દેની. રંગરેજ એટલે રંગ કલર કરવા વાળો. ऐसा रंग रंगा रंग रहने लालो लाल कर દીની ચદરિયા. એટલે પરમાત્મા હે ને એને આમાં એવો રંગ પૂર્યો હે ને કે બધે ગમે એ હોય, કોઈ પણ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, પાવયો હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, શીખ હોય, ઈસાઈ હોય, બધાયમાં લાલ કલર જ હોય. લોહી લાલ કલરનું હોય. લાલો લાલ કર દીની ચદરિયા. જીની રે જીની. પછી ચાદર ઓઢી શંકામત કર્યો. ये 2 दिन तुमको दीनी. આપણને એને આ શરીર છે ને 2 દી પૂરતું જ મળ્યું. હાથ દીતો બહુ ઝાઝા કહેવાય. ચાદર ઓઢી એટલે જે બોલનાર ઘરમાં આપણા અંદર પરમાત્મા જે વસે છે ને એને આ ચાદર ઓઢવા માંડીએ. આ ચાદર આપણે ઓઢીએ. આ ચાદર ઓલી તો ગુરુ મહારાજ તરફથી આવી. આ ચાદર તો પરમાત્માએ ઓઢવા દીધી તો કે ખાલી 2 દી આપી છે. ચાદર ઓઢ શંકામત કર્યો. ये 2 दिन तुमको देनी. मूर्ख लोग वेद नहीं जाने. मूर्ख लोग वेद नहीं जाने. दिन दिन में लेकिन. એટલે જે વિકૃત વ્યક્તિ છે, જે સંપૂર્ણ વિષયોને આધીન છે, એ લોકોને પરમાત્માનો ભેદની ખબર નથી. એટલે એ પોતાની આ કાયાને મેલી કરે છે. પછી કે આ ચાદર ઓઢી કોણે? તો કે ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓઢી. સુખદેવને નિર્મલ કેની. ધ્રુવે ઓઢી, પ્રહલાદે ઓઢી, સુદામાએ ઓઢી અને સુખદેવજીએ નિર્મળ કરી નાખી. આવ નિર્મળ. ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓઢી. સુખદેવને નિર્મલ કેની. ઉભારી લઈ ગયો. ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓઢી. સુખદેવને નિર્મલ કેની. તો કે દાસ કબીર ને એસે ઓઢે. ઓ કબીરની તો કેવડી તાકાત. દાસ કબીર ને એસે ઓઢે. જો કે ત્યો દર્દીની ચદરિયા. જેવી હતી ને એવી એને ધર દીધી. રકાબી ધોઈને જ લઈ આવી. ખાસ યાદ રાખવું. કપ, રકાબી, તપેલી. ચા બનાવો ને પહેલા એ પેલા તપેલી ધોવાની. કારણ કે બધું છે ને હરખું એવું ચોખ્ખું હોતું જ નથી. જરાક આમ હાથ અડાડો ને એટલે એમાં તમને ઓલો આવે કચરો આવે. તમે હરખી હાથ અડાડો ને તો
આમાં હું અહીં ધોવાતું હોય પછી પાછું કંઈક બગડતું હોય એટલે એ અહીંયા હે ને કોઈ પણ વાસણ લેવું નહીં પેલા ધોઈ નાખો. આ રી હું તો કહું ધોવી જોઈએ પાછી. ધ્રુવ પ્રહલાદ આ લોકો બટુક મહારાજ ને હોય ને શું કરે ખબર છે? ગુણુભાઈ બટુક મહારાજ ને શું કરે ખબર છે? વાસણ ધોવે, સૂકવે, પછી લુગડું ફેરવે ને પછી મૂકે. બધું ચોખ્ખું એકદમ ચલાટ કરી બાયું. વાસણ ખબર તમને? એને કે ખબર જો યાર. એ લોકો વાસણ ધોવે એ ઉકવે, ઈ અલગ. ઉકાઈ જાય ને મોટું આ ઉકાઈ જાય ને કાંઈ નહીં કરવાનું. આ ઉકાઈ જાય ને પછી લુગડું ફેરવે ને પછી મૂકાઈ દો. બહુ એમ કામકાજ મને એમાં એ કહી દે ગાદી પતી હોય ને કાંઈ કરવાનું નહીં, બધું એ લોકો કરી નાખે એમ કાંઈ. અને કહી દે કોઈ જવાનું નથી સવાર સુધી, સવારે જવાનું રાયતા કરવાનું સવારે બધું પતાવીને. આપણે તો જલસા હે તોય કરે એ બધા ઘણું કહેવાય, સારું કહેવાય, આટલું કરો કાંઈ જલસા કાંઈ ઘટે નહીં. બોલીએ સદગુરુ મહારાજની જય.